હાલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આ મારા એક ભાઈનું દુઃખદ અવસાન થયેલ હોવાથી હું ત્યાં ગયો છો. કે આ હવે માર્ગમાં સિઝન દેખતો આ ઘરે જઈ રહ્યો છું. હવે ખાવાનું પણ હવે છે સાહેબ મારા, કારણ કે બહુ જ ખરાબ રીતે એક માણસ વ્યવસ્થિત હતો, અને વ્યવસ્થિત એટલે ભગવાન જેવો માણસ કહો તો ખરો. હવે એવા માણસનું દુઃખદ અવસાન થઈ ગયું છે. તો એમના બેસણામાં ગયા હતા, તે થોડી વાર થઈ જઈને ત્યાં બેઠા. દરરોજ જાઉં છું અને આજે પણ ગયો હતો. આજે છેલ્લો દિવસ છે તેમને. એટલે મિત્રો, બહુ દુઃખદ ઘટના બની છે. મારા પ્રેમનગર વિસ્તાર કોતરવાડાથી થોડો રીબડા બાજુ છે, અને કોતરવાડાનું બધું મિક્સ ગામ લેવલે તો બધું મિક્સ ચાલે છે ઘણું. આપણું બધું કોતરવાડા લેવલ એટલે કોતરવાડાના વતની અને મારા પ્રેમનગર વિસ્તારમાં જે દૂધ ડેરીની બધું ચાલતું હતું ને, નિશાળ નહીં, એટલે એ વિસ્તારમાં જરા મારા પથુભાઈ પરમ પૂજ્ય મોટાભાઈ એવા સ્વર્ગવાસ થઈ ગયા હતા. આજે એમનો અંતિમ દિવસ હતો, એટલે ત્યાં ગયો હતો સાહેબ મારા. બહુ જ દુઃખદ ઘટના છે, અને બધાને દિલમાં ખૂબ જ દુઃખભર્યું વાતાવરણ, ગમગીન, અને એવું બધું ખૂબ જ આમ લાગી આવ્યું છે માણસોને, કે જેમના આંસુ પણ લૂછાતા નીકળી જાય છે બોલતા પણ સ્વભાવથી બધી રીતે. તો મિત્રો, વિડીયો લાઈવ વધારે ન બનાવતા આટલા વિડીયોમાં આ દુઃખ ભરી, દર્દ ભરી અને એક બેહદ ખોફનાક કે એક વિચિત્ર ઘટના બની, એના વિશે બહુ દુઃખ થાય છે. બહુ જ દુઃખ સાથે લાગણી પણ આમ ખૂબ તેમની સાથે બંધાયેલી હતી. એવા પરમ પૂજ્ય શ્રી પિતાજીને ભગવાન તેમના આત્માને આત્માને દિવ્ય શાંતિ અર્પે પ્રાર્થના. જય માતાજી.